ફ્રેન્ડ તમને ખબર નહોતી કે અમે હાજી ડેમ ફરવા આવવાના હતા, પણ અચાનક આવવાનું થયું એટલે અહીંયા લઈ છે ઇન્ટ્રો. તો આ છે હાજી ડેમ, જોઈ શકો છો મસ્તીનું છે બધું જોરદાર. ચારે બાજુ અને અહીંયા માછલા પણ છે ને ફરવા લાયક ઘણું બધું છે અહીંયા. આ બગીચો છે આખો સામે. જોઈ કેવું, કારણ કે આને જોયું છે, મેં જ જોયું. જો તમે જોઈ શકો છો અહીંયા લોકો વરરાજા હોય ફોટોશૂટ માટે આવતા હોય છે. લોકેશન દેવું છે જોરદાર. સોરી ફ્રેન્ડ, જો અત્યારે આ બંધ છે ઝરણું. પોપટ થઈ ગયો અમારો પોપટ થઈ ગયો. અમારો પોપટ થઈ ગયો છે, બંધ છે અત્યારે કારણ કે પાણી નથી. ફૂલ હોય ને પાણી તો ફૂલ આવતું હોય. પોપટ થઈ ગયો, પાણી હોય તો ફૂલ આવતું, નકર ન આવતું હોય. કાઈ નહીં. અહીંયા લોકો લગ્નના શૂટિંગના ફોટા માટે પણ આવે છે. જો મિત્રો તમે જો પ્રેમી પંખીડા ચાલ્યા જાય છે. શૂટ માટે આવતા હોય છે. મારું સિંદર અમારું હાજી ડેમનું ગાર્ડન છે, બહુ મસ્ત. અમે તમને સરપ્રાઈઝ આપી છે કે અમે ક્યાં જવાના હતા. અમે ઇન્ટ્રો જ નહોતો લીધો કે અમે ક્યાં જવાના હતી. અમે તમને સરપ્રાઈઝ આપી છે યુટ્યુબ ફેમિલીને. અમારા કાલના સબસ્ક્રાઈબર વધી ગયા છે ને, તો કીધું આજ તમને સરપ્રાઈઝ આપી કે અમે ક્યાં આવ્યા છીએ વિઝિટ કરવા. અમારા રાજકોટનું હાજી ડેમ છે એ વિઝિટ કરવા આવ્યા છીએ અમે. અમારું ઝરણું ચાલુ હોય છે પણ આજે બંધ છે. હું જ્યારે આવ્યા હતા ત્યારે ચાલુ હતું અહીંયા. લોકો લગ્નના ફોટોશૂટ માટે પણ આવે છે અહીંયા. જો આયલા જઈએ એને આવું બહુ ગમે બહુ. આ ગાર્ડન તમે નહોતું જોયું ને? આ ગાર્ડન મેં એને દેખાડ્યું છે. આમ જુઓ, અત્યારે તો થોડુંક સુકાઈ ગયું છે. જ્યારે છે ને જ્યારે ચોમાસું હતું ને ત્યારે બહુ જ અહીંયા મસ્ત લીલુંછમ હતું. જો લગ્નના શૂટિંગ માટે આવેલા છીએ અહીંયા. બહુ મસ્ત ગાર્ડન, બહુ મસ્તીનું છે. કારણ કે આની પહેલા આવ્યો છું પણ આગળ હતો, આ સાઈડ નહોતો આવ્યો. આ ઉપરની રીલિંગ છે, અહીંયા તમને માછલા તમને બતાવશું, અમારી ડેમ બતાવશો આખી કેવી છે એ. બહુ મજા આવે, સુંદર. ફોટા પર ઓલું કમળ છે જો ગાઈસ, ઓલું કમળ છે જો, ઓલું કમળ છે. દેવું ગાડી નીકળી છે. ગાઈસ, અમારું ગાર્ડન જુઓ કેટલું મસ્ત. જુઓ ગાર્ડન બનશે ત્યાં સુધી અમે તમને બધું વિઝિટ કરાવશું એમ. આમ સગાઈનું કોકનું ફોટોશૂટ ચાલી રહ્યું છે. બધાને ફોટોશૂટ જ ચાલે છે. આ ગાર્ડન એટલું મસ્ત છે ને કે બધા ફોટોશૂટ કરવા માટે. આજ તો સન્ડે છે ને એટલે ટ્રાફિક જુઓ, બહુ જ ટ્રાફિક છે આજે. અને આમ છે છોકરાઓનું રમવાનું છે બધું. જો લપસિયા ને એવું બધું છે એટલે રમે છે છોકરાઓ. અને ચાલો આપણે હવે આગળ જઈશું. બનશે ત્યાં લગી બધું વિઝિટ અમે કરાવશું. અમે તમને લોકેશન આપી દઈએ કે અમે છીએ અત્યારે રાજકોટના હાજી ડેમમાં અમે છીએ, જ્યાં આ ગાર્ડન આવેલું છે. બહુ જ મસ્ત ગાર્ડન છે. આગળ હજી રેલિંગ છે ને, અહીંયા બહુ જ મસ્ત છે. અહીંયા માછલા પણ છે, મૂછુંવાળા માછલા છે. અમે તમને એ પણ બતાવશું. તો ચાલો છે ને આગળ હું તમને ગાર્ડન બતાવી દઉં.
જો કેટલું મસ્ત ગાર્ડન છે, કેટલા મસ્ત ગુલાબ છે. જો વચ્ચે સ્પેશિયલ ગુલાબ જ છે. જો ઝૂમ કરીને થોડુંક બતાવી દઈએ, વચ્ચે સ્પેશિયલ ગુલાબ જ છે. તો ગાઈસ તમે જોયું મસ્તીનું ગાર્ડન છે આ, જોરદાર એક નંબર ગાર્ડન છે. મેં ફોટોશૂટ પણ કર્યા ને નવા લગ્ન કરેલા હોય લોકો ફોટોશૂટ કરવા પણ અહીંયા આવતા હોય છે. બહુ મસ્ત ગાર્ડન છે એકો એક. અંદર જઈએ આપણે, અંદર મસ્ત ફ્લાવર છે. તો ફ્રેન્ડ્સ તમે હવે તમને નવીન વસ્તુ બતાવું છું, કારણ કે બધી બાજુ નકરા ફૂલ જ છે, બરોબર ને? પણ આ ફૂલ કંઈક અલગ છે, જ છે ફૂલ. તમે જો મરૂન કલરના ફૂલ બતાવું છે. તમને, જો જો આખું ગાર્ડન કેટલા મસ્ત ફૂલ, બહુ સુંદર નજારો છે ચારે બાજુથી. મસ્ત આવ્યું નહીં? ગાઈસ વાગી ગયા છે ને 6:30 થઈ ગયા છે, પણ તો માણસો છે ને ઘરે જવાનું નામ જ નથી લેતા, કેમ કે આ મજા જેટલી આવે છે. વિડિયો લેજો ફટાફટ. એ તો આવ્યા ને ત્યાંના હે ને નકરા ફોટોશૂટ જ કરે છે. એ આવ્યા ને ત્યાંના નકરા ફોટોશૂટ જ કરે છે. જો મારવાડીનું શૂટિંગ હાલી રહ્યું છે. તમારે કંઈ કહેવાનું? કંઈક મજા આવી? ફૂલ. તો ફ્રેન્ડ અમે ફરી લીધું ગાર્ડન, બહુ મજા આવી ગઈ. મજા આવી ને? ગાર્ડન જ ફર્યા હી, હજી તો આખું ડેમ અમે ફર્યા પણ નથી, ફરવાનું બાકી જ છે. આ બ્લોગ આખો છે ને અલગથી આવશે, હાજી ડેમ નો થંબનેલ સાથે. તો અમારા સન્ડેનો બ્લોગ પણ અલગ આવશે ને હાજી ડેમનો બ્લોગ પણ અમારો અલગ જ આવવાનો છે. તો બ્લોગ પ્લીઝ જોજો. જો તમે હાજી ડેમ આવી ગયા હો, રાજકોટથી હોવ તો કમેન્ટ કરજો, ને દૂર ના હોય તો કહેજો, બરાબર? બંને જ છે. કેવો તમને લાગ્યો છે બ્લોગ અમને કહેજો જરૂર. હજી તો શૂટ કરવાનું બાકી છે, એન્ડ નથી થયો હજી આપણો. એ તો ખાલી ગાર્ડન વિઝિટ કર્યું, બાકી ઉપરનું ઘણું બધું બાકી છે એ બતાવવાનું તમને. તો હવે જોઈએ, ચલો આગળ. છે ને રીલિંગમાં જવાનું છે, ત્યાં તમને મૂછવાળા માછલા બતાવવાના છે. તો ચાલો ફટાફટ હવે આપણે જઈએ ઉપર રેલિંગમાં. બની યાર અમારા ચાલતા અમને ક્યુટ પપ્પી મળી ગયા. એ કાળિયા આ છે ને ગેટ છે રેલિંગ તરફ જવાનો. અહીંયાથી ડેમની શરૂઆત થઈ જાય છે. જો અહીંયા રેલિંગ નહોતી પહેલાં, પણ હવે કરી નાખી છે, બધા પડી જાય છે એટલે. અહીંયાથી છે ને ડેમની શરૂઆત થઈ જાય છે. આમ જુઓ, પર્વત ઉપર પણ માણસો જુઓ, પર્વત ઉપર ચડીને ફોટા શૂટ કરે છે. અને આ છે ડેમ. ગરમી થઈ ગઈ, નાઈ કરી પડી જાઓ. આખું ફૂલ ફેમિલી તળે છે. આખું ફેમિલી તળે બતક કુંજરડી. અને ડેમ જુઓ, દૂર દૂર લગી ક્યાંય દેખાતો જ નથી, એટલો ભરેલો છે. ડેમ જોઈ શકો, કઈ દેખાતો જ નથી. આમ ઝાકળ કેટલી આવી ગઈ, કઈ દેખાતું જ નથી. તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા, તમે જોઈશું કેવું મસ્ત લાગે છે. બતક જોયા. તો પાછળ આ રેલિંગ હવે બંધ કરવાનો ટાઈમ થઈ ગયો, હવે જવું પડશે પાછું. હવે તો તમે જોઈ શકો છો, બતક દેખાય છે. બ્લડ મારે. જો આવું કંઈક છે. આખો રસ્તો જ છે આવા જવાનો.
તો ઓલા કાકા સિટી મારે છે, ખાલી કરવાનું કહે છે. ચલો હવે આપણે નીકળી જઈએ ફટાફટ. તમને બતક જોવા મળશે પણ આજ મૂછુંવાળા માછલા નહોતા, કેમ કે અમારે હવે એ ગયા અને બંધ કરવાનો ટાઈમ થઈ ગયો, એમાં માછલા બતાવવાનું રહી ગયું છે. નહીં આપણે શું જ કરવું છે. ગાય 7 વાગી ગયા ને તો માણસો જો પબ્લિક કેટલું છે. આ સન્ડે છે ને એટલે પૂરું તો મેં તમને વિઝિટે ન કરાવી શક્યા, કેમ કે હે ને ટાઈમ પૂરો થઈ ગયો છે. ઉપર રિલિંગનો બધું અને માછલા પણ આજે નહોતા, કેમ કે ટાઈમ ઉપર પૂરો થઈ ગયો. અમે ગાર્ડન વિઝિટ કરવા રહ્યા ને ત્યાં આવેલું છે મહાદેવનું, પણ હવે લેટ થઈ ગયું છે એટલે આજે રહેવા દઈ. અને આમ હજી ગાર્ડન છે હજી. હવે અમે ચાલી રહ્યા છીએ ઘરકોર, કેમ કે 7 વાગવા આવ્યા છે ને અંધારું થવા આવ્યું છે. છું અને હજી ગાર્ડન તો હજી શરૂ જ છે. અહીંયા બધે ગાર્ડન જ છે. જો આ બધા ગાર્ડન જ છે. ઘણું ખરું હજી મોટું અંદર ઘણા ખરા ગાર્ડન છે, પણ હવે 7 વાગી ગયા છે ને એટલે હવે નો એન્ટ્રી થવા મળશે. એટલે હવે કીધું પછી ક્યારેક પાછા આવશું વિઝિટ કરવા ભાગ 2 લઈને, અમારો હાજી ડેમ ભાગ 2 લઈને. જો આ અમે ગાડી ઉપર જ શૂટ કરીએ છીએ. આ ગાર્ડન જ છે આ. પણ મજા બહુ આવી. આજે 2 કલાક માટે આવ્યો પણ બહુ જ આનંદ મળ્યો અમને. મારો અવાજ આવતો હોય કે ના આવતો હોય અમારો. ટ્રાફિક. હવે હાજી ડેમના બ્લોકમાં આપણે એન્ડ કરી દઈશું. જે ચાલુ ગાડી છે ટાટા બાય બાય.